તો ગુડ મોર્નિંગ મિત્રો, સવારમાં જાગીને જોયું ત્યાં તો આવી ગયો હતો ફૂલ વરસાદ, એટલે જાગી ગયા આજે આપણે વહેલા અને પછી નાહી ધોઈને શરૂ કરી દીધા આપણે ભગવાનના ગીત. એટલે સવારમાં ભગવાનના ગીત સાંભળવાની મજા જ કઈક અલગ. પછી તો આપણે કરી લીધા માતાજીના મસ્ત મજાના દર્શન અને પછી નાસ્તો પાણી કરી ને નીકળી ગયા આપણે ધીમે ધીમે દુકાને જવા માટે. ત્યાં તો વરસાદ ફૂલ આવતો હતો એટલે પછી પહેરી લીધો રેનકોટ, કેમ કે પછી આવા વરસાદમાં પલળીને જવું એની કરતા તો રેનકોટ પહેરીને જવું સારું. ને પછી ધીમે ધીમે કરીને પહોંચી ગયા આપણે ગામમાં. ને પછી એમાં હતો આજે ગુરુવાર, એટલે મામાદેવ તો આપણે દર્શન કરવા જવું તો પડે ને, એટલે આપણે નીકળી ગયા ધીમે ધીમે મામાદેવના મંદિરે. એટલે પછી આપણે આપણા બ્લેક ઘોડાને લઈને પોગી ગયા સીધા મામાદેવના મંદિરે ને પછી કરી લીધા મામાદેવના મસ્ત મજાના દર્શન અને પછી મામાદેવને ચડાવી દીધી સિગરેટ. અને પછી આપણે ધીમે ધીમે પહોંચી ગયા આપણી દુકાને. અને દુકાનમાં જઈને જોયું તો અમારે ગૌતમભાઈ ઝાપટી મારતા હતા, કેમ કે આજે આપણે વરસાદના કારણે થઈ ગયું હતું મોડું, એટલે દુકાને આવ્યા હતા થોડાક મોડા. એટલે આજે તો આપણે થઈ ગયું હતું દુકાને આવવામાં મોડું, એટલે શેઠે કામ સોંપી દીધું, કાલે તો કપડા ફિટિંગમાં દેતો હોય. એટલે પછી પહોંચી ગયા આપણે ટેલર પાસે, આપી દીધા કપડા ફિટિંગમાં. એટલે પછી તો આપણે પહોંચી ગયા સીધા આપણે પેક્ષુભાઈની દુકાને. એટલે ત્યાં જઈને જોયું હતું કે ફૂલ બાકાજી. ને પછી તો પાછા આપણે આવી ગયા દુકાને અને ટાઈમ થઈ ગયો તો ઘરે જમવા જવાનો. એટલે પછી આપણે આપણા બ્લેક ઘોડામાં બેઠીને નીકળી ગયા ઘરે જવા માટે. ને પછી પહોંચી બાકાજી બોલાવતા નીકળી ગયા આપણે ઘેરે. ને પછી પહોંચી ગયા ઘેરે. ને પછી આપણે જમી કરીને નીકળી ગયા પાછા દુકાને. ને આવા વરસાદમાં ગાડી તો ધીમી જગ્યાએ નકર આપણે પડી જઈએ, ત્યાં કોઈ ઊભું કરવા ન આવે. ને પછી તો દુકાને જઈને વી ગયા આપણે રાધેશ્યામ મંદિરે કાનુડાના દર્શન કરવા માટે. ને ત્યાં તો વાતાવરણ થઈ ગયું હતું એકદમ જોરદાર. ત્યાં તો અમારે ગૌતમભાઈ માવો ખાતા હતા, મને કે માવો ખાવો. પછી તો કાળિયા ઠાકરના કરી લીધા મસ્ત મજાના દર્શન. ને પછી વાગી ગયા 9:30, એટલે વધાવી નાખી આપણે દુકાન. પછી તો દુકાન વધાવીને નીકળી ગયા સીધા બા મહારાજમાં. અને પછી ત્યાં અંદર દુકાનમાં જઈને જોયું તો આપણને મળી ગયા આપણા ખાસ મિત્ર. પછી નીકળી ગયા આપણે ધીમે ધીમે ઘરે જવા માટે. એટલે અમે તો પહોંચી જશું હમણાં ઘરે, પણ તમે વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું જરાય ભૂલતા નહીં. ને આવા મસ્ત મજાના વ્લોગ જોવા માટે આપણી આઈડીને ફોલો કરતા જજો.